ટપાલ વિભાગ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 9000 લોકોના રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાયું છે। આ કામગીરી આગામી 30મી જૂન સુધી ચાલુ રહેશે। કચ્છના રાશન કાર્ડ ધારકો પોસ્ટમેન મારફતે ઘરે બેઠા મફતમાં રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાવી શકશે। રાશન કાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઈ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત છે, જે અંતર્ગત તમામ રાશન કાર્ડ ધારકોને 30મી જૂન 2025 સુધીમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ટપાલ વિભાગ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસીની સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટની સુવિધા પણ આપે છે। પુરવઠા તંત્ર સાથે સંકલનમાં રહી સસ્તા અનાજની દુકાનો, વિવિધ સમુદાયોમાં શિબિર યોજી ઈ-કેવાયસી કરાય છે। પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ આપે છે। જો કોઈ પણ રાશન કાર્ડ ધારકનો મોબાઈલ નંબર આધારમાં અપડેટ ન થયો હોય તો પહેલાં આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને બાદમાં તે રાશન કાર્ડ ધારકોનો ઈ-કેવાયસી કરશે। નમસ્કાર, હું પોસ્ટ માસ્ટર ભુજ હેડ પોસ્ટ ઓફિસ યુનુસ પ્રેપોતરા છું। લેટેસ્ટ અમારે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટને જે એમઓયુ થયેલા છે એ સંદર્ભમાં અમારા પોસ્ટ ઓફિસ થ્રુ જે ઈ-કેવાયસી કરવામાં આવે છે એ અમારા દરેક પોસ્ટમેન ઘરે ઘરે જઈને, અમારા ગ્રામીણ પોસ્ટમેનો પણ ઘરે ઘરે જઈને ઈ-કેવાયસીની કામગીરી કરે છે। ઈ-કેવાયસી કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે અને આ બાબતમાં છે ને જે પુરવઠા શાખા તરફથી પણ એક પ્રેસ નોટ બહાર પડેલી છે કે હવેથી જો કોઈનો ઈ-કેવાયસી નહીં હોય તો એમને રાશન આપવામાં નહીં આવે। અને આ પોસ્ટ ઓફિસનું અને ગુજરાત ગવર્મેન્ટનું બેયનું એમઓયુ થયું છે એ સંદર્ભમાં પોસ્ટ ઓફિસે આ કામગીરી શરૂ કરી છે। ઘરે ઘરે જઈને કરે છે। અમારા પોસ્ટમેનો છે એ ડોર સ્ટેપ સર્વિસ આપે છે, દરેકના ઘરે વ્યક્તિના કરીને આવે છે। અને જે અમારા ગ્રામીણ ડાક પોસ્ટ ઓફિસ છે, ગામડાઓમાં પોસ્ટ ઓફિસે છે, ત્યાં પણ અમારા પોસ્ટમેનો જઈ અને ઘરે ઘરે જઈ અને આ કામગીરી કરે છે। અને હું આ તમારા માધ્યમથી લોકોને જાગૃત કરીશ અને એક સંદેશો પણ આપીશ જે કોઈ પણને ઈ-કેવાયસી કરવાના હોય તો તમારી નજદીકની પોસ્ટ ઓફિસનો અથવા તમારા એરિયામાં જે પોસ્ટમેન આવતો હોય એનો સંપર્ક કરી અને તમારે ઈ-કેવાયસી કરી લેવા જરૂરી છે। ભુજ સિટીની અંદર અમારા 18 પોસ્ટમેનો છે, દરરોજના એ પોતાનું કામ કરે છે, ટપાલ વેચે છે। ઉપરાંત આ લોકો દરરોજના 20-25 ટ્રાન્ઝેક્શનો કરી આવે છે। નોર્મલી અમારી દરરોજની એવરેજ પ્રમાણે અમારા 18 પોસ્ટમેનો જે ભુજ સિટીની અંદર છે એ 300 થી 350 ઈ-કેવાયસીના ટ્રાન્ઝેક્શન કરી આવે છે। ઉપરાંત ડીએલસી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એ સેવા પણ પોસ્ટ ઓફિસ થ્રુ હવે શરૂ કરી દેવામાં આવી છે। જે ગુજરાત ગવર્મેન્ટના નિવૃત્ત કર્મચારીઓ છે એનું હયાતીનું પ્રમાણપત્ર જે વેરીફાઈ કરવાનું હોય છે, ડીએલસી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, એ પણ અમારા પોસ્ટમેનો ઘરે ઘરે જઈને કરે છે। ઘણા એવા વ્યક્તિઓ જે વૃદ્ધ પેન્શનો છે, જે શારીરિક તકલીફ છે, બીમાર છે કે અસહાય છે, જે કોઈ જગ્યાએ નથી પહોંચી શકતા, ઘરે જ બેઠા છે, તો અમારા પોસ્ટમેનો ઘરે જઈને ત્યાં એના ઘરે જઈને બધું આ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પ્રોસેસ છે વેરીફાઈ કરવાનું હોય છે, એ ઘરે જઈને ત્યાં કરી આવે છે। ખૂબ જ સારો સહકાર મળે છે લોકો તરફથી, કારણ કે આ પહેલી વખત એવું છે કે પોસ્ટ ઓફિસ થ્રુ આ બધી કામગીરી કરવામાં આવે છે ઈ-કેવાયસીની અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની। તો લોકો નોર્મલી બધી જગ્યાએ ઓફિસોમાં જતા હોય છે, કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમારી હોય કે અસહાય હોય તો એને પોસ્ટ ઓફિસમાં ત્યાં નજીકમાં પહોંચવું, લાઈનોમાં ઊભે રહેવું, આ બધી કાર્ય કરાવી બહુ તકલીફ પડતું હતું। પણ હવે આમ પોસ્ટ ઓફિસ થ્રુ જે કામ સોંપવામાં આવ્યું છે તો અમારા પોસ્ટમેનો છે દરેક જગ્યાએ ઓલ ઓવર બધી જગ્યાએ સિટીની અંદર અમારા પોસ્ટમેનો છે પણ જાય છે અને જે ગામડાઓની અંદર અમારા પોસ્ટમેનો છે એ પણ ત્યાં જઈ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને ઈ-કેવાયસીની કામગીરી કરે છે। તો કોઈ પણને આ બાબતમાં કંઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ આ બાબતમાં કોઈ કરાવવું હોય તો તમે છે ને નજદીકની પોસ્ટ ઓફિસનો અથવા તમારા એરિયાનો જે પોસ્ટમેન હોય એનો સંપર્ક કરી શકો છો।